હાય ગાઈસ, આજે આપણે મેંદા કે ખાંડના ઉપયોગ વગરની એકદમ સિમ્પલ ટેસ્ટમાં એકદમ બેસ્ટ એવી કૂકીઝ બનાવીશું. અને આ કૂકીઝ છે એ આપણે ઓવન વગર અને ઓવનની સાથે બંનેની રીતે કરી અને તમને બતાવીશ. તો એકદમ સરળ છે બનાવવી અને ઘરમાં જ રહેલા સામાનમાંથી તૈયાર થશે. તો આપણે બનાવવાની શરૂઆત કરીએ તો એમના માટે થઈ સૌથી પહેલાં આપણે એક મિક્સિંગ બાઉલ લેશું અને કોઈ પણ ઘરની કટોરી સેટ કરી લેશો તો પણ તમારી કૂકીઝ એકદમ પરફેક્ટ થશે. તો એમના માટે થઈ અને અડધું બાઉલ ભરી અને ઘી લીધું છે. ઘી છે ને એ પીગળેલું ન હોવું જોઈએ. જો અત્યારે ઉનાળાના હિસાબે પીગળેલું ઘી હોય તો થોડીવાર માટે ફ્રીજમાં રાખી અને હળવું એવું સેટ કરી લેવાનું છે. અને એ જ અડધું બાઉલ ભરી અને મેં જેગરી પાવડર લીધો છે, ગોળનો પાવડર જે આવે છે એ લીધો છે. જો તમારી પાસે એ અવેલેબલ ન હોય તો તમે સાકર અથવા તો ખાંડનો પાવડર છે એ ચોક્કસથી લઈ શકો છો. હવે આપણે એમને 4 થી 5 મિનિટની મહેનત કરી આ રીતે મિક્સ કરી લેશું એટલે ખૂબ જ સરસ એમનું ટેક્સચર, એમનો કલર એ બંને ચેન્જ થઈ જશે. હવે આપણે આ લોટ લીધો છે, ઘઉંનો ઝીણો લોટ, એટલે કે રોટલીનો જે લોટ હોય એ જ લોટ લેવાનો છે. અને તમારે આમની જગ્યાએ જો મેંદાનો ઉપયોગ કરવો હોય તો પણ જરૂરથી કરી શકો છો. હવે અડધી ટીસ્પૂન ભરી અને બેકિંગ પાવડર લીધો છે. બેકિંગ સોડા નહીં પણ બેકિંગ પાવડર લેશું. અને બસ આ મિશ્રણને આપણે એકદમ સારી રીતે હલાવી અને ચાળી લેશું. અને ત્યારબાદ નેચરલ ફ્લેવર માટે થઈ મેં અત્યારે 4 થી 5 નંગ જેટલી એલચીનો પાવડર લીધો છે. તમે કોઈ પણ એસેન્સ એડ કરવા માંગતા હોય તો તમે ચોક્કસથી એસેન્સ પણ લઈ શકો છો. પણ આપણે એકદમ નેચરલ તૈયાર કરવી છે એટલા માટે થઈ એલચી પાવડર લીધો છે. હવે આપણે પહેલાં તો એકદમ હળવા હાથથી મિશ્રણને મિક્સ કરી લેવાનું છે. અને હવે એમની અંદર 4-5 ચમચી જેટલું મેં દૂધ લીધું છે. થોડું થોડું દૂધ ઉમેરતા જશું અને મીડિયમ સોફ્ટ એવી કણક તૈયાર કરવાની છે. અને દૂધ છે એ નોર્મલ ટેમ્પરેચરવાળું જ લેવાનું છે. અને બસ જો એકદમ હળવા હાથથી લોટને માત્ર ભેગો જ કરીશું. બહુ એમને આપણે પ્રેસ કરીને નથી કરવાનો, જેથી કરી આપણી કૂકીઝ છે એકદમ સરસ સોફ્ટ તૈયાર થશે. હવે થોડું થોડું પોષણ લેતા જશું અને કૂકી માટેનો એમનો જે કૂકીઝનો શેપ છે એ આપી દઈશું. જો આ રીતે આપણે કૂકીઝ કરવી હોય તો પણ કરી શકીએ. અત્યારે મારી પાસે આ રીતનું મોલ્ડ છે કૂકીઝ માટેનું, તો એમનો મદદ લઈ અને આપણે એમનો સ્ટાર શેપ આપીશું. જો તમારી પાસે એવું મોલ્ડ ન હોય તો કોઈ પણ ઢાંકણની મદદથી એકસરખી કરવી હોય તો તમે એમની પણ મદદ લઈ શકો છો, અથવા તો હાથની મદદથી, અથવા તો એમની લાંબી લાંબી સ્ટિક્સ છે એ રેડી કરવી હોય તો એ રીતે પણ કરી શકાય. શેપ છે એ કોઈ પણ લઈ શકાય, પણ એક છે કે એમની જાડાઈ છે ને શક્ય હોય ને એટલી એકસરખી રાખવાની, જેથી કરી અને એકસરખી બધી બેક થાય. જો કોઈ જાડી હોય તો એમને બેક થતાં સમય લાગે અને પાતળી હોય તો એ વધારે બેક પણ થઈ જતી હોય છે. એટલે થોડી કાળજી રાખવાની છે. અને બસ આ રીતે આપણે બધી જ કૂકીઝનો શેપ આપી દઈશું, સ્ટાર શેપ્સ આપી અને બધી કૂકીઝ છે એ સરસ મજાની તૈયાર કરી લીધી છે. તો આપણે બેકિંગ ટ્રે છે એમની અંદર બધી કૂકીઝ છે એ થોડા અંતરે ગોઠવી દેવાની છે. જુઓ, ટ્રેની જે સાઈડની જે જગ્યા છે એમનાથી થોડી દૂર રાખીશું અને બંને બે કૂકીઝ છે એમની વચ્ચે પણ થોડું અંતર રાખીશું, જેથી કરી અને બેક થાય તો થોડી એ સ્પેસ લે તો એમને એ બેક થવા માટે થઈ અને થોડી એમને સ્પેસ મળી રહે ફૂલવા માટે થઈ. અને એ જ રીતે આપણે જેમ કડાઈમાં કરવી છે એ પ્લેટ પણ લીધી છે, એમની અંદર પણ બધી કૂકીઝ છે એ સેટ કરી દઈશું. હવે આપણે ઓવનને પહેલેથી જ પ્રીહીટ થવા માટે થઈ અને રાખી દીધું હતું. તો ઓવન છે એમને 180 ડિગ્રી પર 10 મિનિટ માટે પ્રીહીટ પહેલાં કરી લેવાનું, જેથી કરીને કોઈ પણ બેકરીની આઈટમ છે એકદમ સરસ બેક થાય. તો અત્યારે એ આપણું ઓવન છે એ સેટ થઈ ગયું છે પ્રીહીટ થઈને. તો આપણે કૂકીઝની ટ્રે છે એમાં ગોઠવી દઈશું અને કન્વેક્શન મોડ પર 180 ડિગ્રી પર 20 મિનિટનો ટાઈમ સેટ કરી અને આપણે એમને રાખી દઈશું. હવે વચ્ચે એવું લાગે કે કૂકીઝનો કલર છે સરસ થઈ ગયો છે તો 15 થી 17 મિનિટની અંદર પણ તમે ચેક કરી શકો છો. અને હવે એ જ રીતે આપણે જે કડાઈની અંદર કરવી છે બેક, એમને પણ આપણે પહેલેથી કડાઈને નિમક નાખી અને પ્રીહીટ થવા માટે થઈ અને 5-1 મિનિટ માટે હાઈ ફ્લેમ પર રાખી દીધું હતું. એ પણ ગરમ થઈ ગયું છે. તો હવે આપણે કૂકીઝ છે આમાં બેક કરી લેશું. તો એમને બેક થવા માટે પણ 15 થી 17 મિનિટનો સમય લાગશે. અને ઓવનની કૂકીઝ છે એ પણ 17 થી 18 મિનિટની અંદર ખૂબ જ સરસ એવી બેક થઈ અને આવી ગઈ છે. તો તમે જોઈ શકો છો કે ખૂબ જ સરસ એમનો કલર છે એ થઈ ગયો છે. અને હવે જુઓ, અંદરથી પણ એટલી જ ખસ્તા આપણી કૂકીઝ છે એ રેડી થઈ ચૂકી છે. એ જ રીતે જે આપણે કડાઈમાં કરી હતી એ કૂકીઝ પણ ખૂબ જ સરસ બેક થઈ અને આવી ગઈ છે. વચ્ચે એમને લાસ્ટમાં 5 મિનિટ માટે પલટાવીને રાખી દીધી હતી, જેથી કરી એમનો ઉપર પણ કલર છે એ ખૂબ જ સરસ છે આવી ગયો છે. અંદરથી પણ તમે જોઈ શકો છો, એમના ટુકડા થાય ત્યાં તમને ખ્યાલ આવી જતો હશે કે અંદર સુધી ખૂબ જ સરસ એવી બેક થઈ અને આપણી કૂકીઝ છે એ રેડી થઈ ગઈ છે. તો ખૂબ જ ઝટપટ અને એકદમ આસાન રીતથી અને ઘરમાં જ રહેલી વસ્તુમાંથી તૈયાર થતી કૂકીઝ છે
એક બની અને રેડી થઈ ગઈ છે. તો મિત્રો આજનો વિડીયો તમને કેવો લાગ્યો એ મારી જોડે ચોક્કસથી શેર કરજો, અને વિડીયો તમને સારો લાગ્યો હોય તો વિડીયોને લાઇક કરી અને ચેનલને હજુ સુધી સબસ્ક્રાઈબ કરવાની બાકી હોય તો ચેનલને ચોક્કસથી સબસ્ક્રાઈબ કરી લેજો. અને ખાસ જે લોકોને તમારા ફ્રેન્ડ્સને કૂકીઝ ભાવતી હોય ને એમની જોડે આ વિડીયોને શેર ચોક્કસથી કરજો, જેથી કરીને એ લોકો પણ આ કૂકીઝ છે એ ટ્રાય કરી શકે. થેન્ક યુ ફોર વોચિંગ ધીસ વિડીયોઝ.